નમસ્તે બાલ મિત્રો, હું લાલો. આજે હું પર્યાવરણના નવા એકમને સમજવા માટે ગોપાલના ઘરે આવ્યો છું. ગોપાલ ખૂબ ખુશ છે કારણ કે કાલે તેના માસીનો પરિવાર વેકેશનમાં અહીંયા આવવાના છે. વાહ, કેટલી મજા આવશે! આપણે રમશું, નવી નવી વાનગીઓ ખાશું અને આખો દિવસ ધમાલ કરીશું. ગોપાલ, રાત્રે સૂતા પહેલી 2 વાટકી ચણાપાટ પલાળી દેજે. હું ફોઈના ઘરે જઈ રહી છું અને સવારે આવી જઈશ. હા મમ્મી, તમે ચિંતા ન કરો. બાળ મિત્રો, હવે જુઓ ગોપાલ શું વિચારે છે. મમ્મીએ તો 2 વાટકી ચણા કર્યા, પણ અમે બધા તો 8 લોકો થઈ જઈશું. આટલા ચણા ઓછા પડી જશે. હું 4 વાટકી ચણા પલાળી દઉં. અરે ગોપાલ, આટલા બધા ચણા કેમ પલાળ્યા? અરે ચણા તો એટલા બધા વધી ગયા. જુઓ બાળ મિત્રો, ચણાએ પાણી શોષી લીધું એટલે તે ફૂલી ગયા. ગોપાલ મદદ સારી કરવા માંગતો હતો, પણ હવે આગળ શું થશે? બાળ મિત્રો, જ્યારે ચણાને પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તે પાણી અંદર ખેંચે છે. પાણી પીવાથી ચણા ફૂલી જાય છે અને તેમનું કદ વધી જાય છે. વાહ! એટલે જ વાસણમાંથી બહાર આવવા લાગ્યા. કઈ વાંધો નહીં, અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા? હા લાલા, ફણગાવેલા કઠોળ ખૂબ પૌષ્ટિક હોય છે. ફણગાવેલા ચણામાં વધુ પોષક તત્વો હોય છે. તે શરીરને શક્તિ આપે છે અને આરોગ્ય માટે ખૂબ સારા છે. ડોક્ટરે તારી કાકીને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ફણગાવેલા ચણામાં વધુ પોષક તત્વો હોય છે. તે શરીરને શક્તિ આપે છે અને આરોગ્ય માટે ખૂબ સારા છે. હા, ફણગાવેલા કઠોળ ખૂબ સ્વસ્થ છે. તો મિત્રો, આજે આપણે શું શીખ્યા? ચણાને પાણીમાં પલાળવાથી તે ફૂલી જાય છે અને ફણગાવવાથી તે વધુ પૌષ્ટિક બને છે. હવે હું ચણા પલાળું ત્યારે સાચું માપ રાખીશ.